નમસ્કાર ગુજરાત. દુનિયા એટલી સ્વાર્થી છે ને કે તમે એ માણા માટે ગમે એટલું કરો, જીવ દઈ દો ને જીવ, તો એ બીજા ના જ હગા. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું આહવાન કર્યું. ત્યારે અમુક લોકો ઓલું ને આ ને વિરોધ ને અમે આમ ને તમે વેચાઈ ગયા ને સમાજના 14 છોકરાની લાશો માથે પગ મૂકીને વયા ગયા. આવા પાટેલ સમાજના ને બીજા અન્ય સમાજના લોકો અબરકા મારીને એમાં કોમેન્ટ કરે છે. મારે એટલું જ કેવું છે કે તમે એટલા બધા પાણીયારીના પેટના હોય તો અલ્પેશ કથિરિયા જયારે વરાછા સીટ ઉપરથી ઉભો હતો અને ધાર્મિક માલવિયા ઓલપાડથી ઉભો હતો તેથી આ તમારા બધાના ભરખા ક્યાં ગયા હતા? તમારા હાટુથી 9 મહિના એને જેલ કાપવાની, તમારા હાટુથી એને લાટપોર કાપવાની, તમારા હાટુથી એને કામ ધંધો મૂક દેવાનો, અને તમારા હાટુથી એ બધા જે તમારા સામાન્ય લોકોના નાના કામ કરવા એ 2 યુવાનો આવતા, એ બધું ભૂલી ગયા. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ભાજપમાં અત્યારે નહીં, પહેલા જ વહી જવાની જરૂર હતી. કારણ કે આ પાટીદાર સમાજ કોઈનો હગો નથી. મહેશ સવાણીએ જેમ વાત કરી હતી કે પટેલ સમાજ કોઈ દી કોઈને કામ આવવાનો નથી, તો બરોબર જ છે ને. આ નિર્ણય બરોબર જ છે. શું કર્યું સમાજે એ 2 યુવાનો માટે? શું કર્યું? કોઈ આદર્શવાદી નેતા કોઈ પટેલ સમાજનો બચવાનો જ નથી. વાત રહી આગેવાનોની, તો ઘણા બધા આગેવાનો છે પટેલ સમાજમાં. જયેશભાઈ રાદડિયાએ જયારે 351 દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવ્યા ત્યારે બહુ વ્યવસ્થિત વાત કરી હતી. આ તમને કોઈને હજી સમજાતી નથી. ભાજપ કોંગ્રેસ એક બાજુ મૂકી દો સાહેબ અત્યારે 2 મિનિટ માટે. ભાજપે માઈ ગયું ને કોંગ્રેસે માઈ ગયું, આમ આદમી ગયું માય. તમે તમારો સમાજ બચાવો, તમે તમારા સમાજના લોકો બચાવો. નરેશ પટેલ હાવ સાયલેન્ટ. આ ગુજરાતની અંદર જે અબરખા થયા, આ ગુજરાતની 2024ની લોકસભાની ચૂંટણીની અંદર જે અબરખા થયા ત્યારે સમાજ કેમ કઈ ન બોલ્યો? સમાજના લડાયક યુવાનો બોલે, સમાજના કોઈ આગેવાનો બોલે. અલ્પેશ કથિરિયાને અને ધાર્મિક માલવિયાને એક પણ પ્રકારની ખરાબ કોમેન્ટ કે વિરોધ કરવાનો તમને કોઈને અધિકાર નથી. હું કામ? આનો મેન મુદ્દેગાર તો હાર્દિક પટેલ હતો. તો હાર્દિક પટેલને તમે જંગી લીડથી જીતાડીને બેહાડી દીધો એમએલએ, અને આ 2 યુવાનોને શું સમજવાનું? ભારતીય જનતા પાર્ટીમાં જે પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનો જોડાય ને એટલે સમાજ વિરોધ કરે કે આમ છે ને ઓલું છે ને આ છે ને આ છે ને ઓલું છે. અરે ભાઈ, એને એની કારકિર્દી બનાવવા દો. એને ઈ કઈક કારકિર્દી બનાવશે, ઈ કઈક આગળ જાય. તમારે જ કામ કરવાના, ગામના નથી કરવાના. સત્તા પક્ષ આયરે રહીને સિસ્ટમમાં ઘૂસીને કેમ કામ કરવું, ઈ આખો પ્લાનિંગ થી અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા જોડાઈશ. મફતમાં કઈ અહીંયા ખેસ પહેરીને 400 સીટ લઈ આવવા નથી જોડાતા. આ આપણા પટેલ સમાજે સમજવાની જરૂર છે. તાજેતરમાં જયેશભાઈ રાદડિયાને ઇફકોમાં ફોર્મ ભર્યું. ઇફકોનું મેન્ડેટ દર વખતે જયેશભાઈ રાદડિયાને જ આવતું. અત્યારે જયેશભાઈ રાદડિયાને એનકેન પ્રકારે તમામ રાજકીયમાંથી સાઇડલાઇન કરવામાં આવે છે. એક પટેલ સમાજનો યુવાન નથી બોલતો, એક પટેલ સમાજનો આગેવાન નથી બોલતો. કેમ? જયેશ રાદડિયાએ તમારા કામ નથી કર્યા? રાતે 12 વાગે દારૂ પકડાવો એટલે જયેશ રાદડિયાને ફોન કરો છો. રાતે તમારી છોકરીઓ ભાગી જાય એટલે જયેશ રાદડિયાને ફોન કરો છો. તમારી જમીનમાં કોઈ કબજો કરી જાય તેથી જયેશ રાદડિયાને ફોન કરો છો. આ બધું ભૂલી ન જતા. આ બધું ભૂલી ન જતા. 5 વર્ષ પછી પટેલ સમાજનો એક નેતા નથી દેખાવાનો, એક નેતા. હું કામ? તમે જ બધાય ખતમ કર્યા, કોઈને કઈ બોલવા જ નથી દેવું. વિરોધ 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 વિરોધ. બીજી કોઈ સિસ્ટમ જ નથી તમારામાં, બીજી કોઈ સિસ્ટમ નથી. અરે ભાઈ, આગળ જઈ જવા દો ને. તમને શું વાંધો છે? તમે તમારું કામ એની પાસે લઈને જાઓ, અને નો કરે તો તમે વિરોધ કરો. ગુલામ થઈ ગયા, પટે બંધાઈ ગયા, ઓલું થઈ ગયું. તમારા પટેલ સમાજના કેટલા આગેવાનો એમાં એની માના ખોરામાં જઈને બેઠા છે, એને કયો નહીં? અલ્પેશ કથિરિયાને ધાર્મિકને એક શબ્દ નથી બોલ્યો. કોઈ દી સ્ટેટમેન્ટ આવ્યું? કોઈ દી વિવાદી સ્ટેટમેન્ટ આવ્યું? એનું જોયું તમે બેયનું? અને તમે ભલામણા એનો વિરોધ કરવા નીકળી પડ્યા છો. પટેલ સમાજના નેતા બચાવવાનો ટાઈમ છે અત્યારે. પટેલ સમાજને બચાવવાનો ટાઈમ છે. બકરાના લીંડાની જેમ વિખેરાઈ ગયો. કેમ? બકરાના લીંડાની જેમ. વાથી ઉમેદવાર આયાત કરીને આયા મૂકે, વાથી ઉમેદવાર આયાત કરીને આ મૂકે. આ કરવાનું ભલામણા? આ કરવાનું? તમે મરી જાઓ. તમારો સ્થાનિક નેતા નહીં હોય ને મરી જાઓ, એવી પરિસ્થિતિ આવવાની. કોઈ અત્યારે કોઈ પડી જ નથી. બસ વિરોધ લખો.
લખો, કાંઈ ફેર ન પડે, કાંઈ તમારા લખવા કોમેન્ટ કરવાથી કાંઈ એને ફેર પડતો નથી. હું તમારા હારા હાટું કહું છું કે આપણે આપણી રાજનીતિ આપણે કરાય, ગામની રાજનીતિમાં પગ નાખવા ન જવાય. અમને મનસુખ માંડવિયા નથી ગમતો, અમે વિરોધ કરીશી. અમે એમ કીધું ખોડલધામને, અમે એમ કીધું ઉમિયાધામને કે અમારી ભેગા આવો એમ નહીં. સ્થાનિક લોકોને કીધું અમે અમારી ભેગા આવો એમ. જેને જ્યાં દુખાવો હોય એ દવાખાને જાય. આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે. આમાં ક્યાં બીજી ભલામણા કોઈ રાજનીતિ કરવાની આવે છે? અલ્પેશ કથિરિયા ખતમ થઈ જાય ને ધાર્મિક માલવિયા પટે બંધાઈ જાય ને ગદ્દાર થી, અરે ભાઈ ભલે ને થઈ જાય, પણ શું છે આજ કરવાનું? સમાજનો ઢંઢેરો બહાર જ પીટવાનો. મેડિકલ કોલેજોની અંદર 10 કરોડના કૌભાંડ કરીને બિહારી દીધા ને પોરબંદર લોકસભાની સીટ દીધી તો તેથી તો કોઈ પાટીદાર સમાજનો આગેવાન ન બોલ્યો. કેમ? ત્યાં કોઈના જ બોલાહે નહીં. ઈદ મનસુખ માંડવિયા મોદીના બંગલે જાય તેથી પાટીદાર યુવાનો જ જાતા. તો કોઈ દી મનસુખભાઈ તો એમ ન કીધું કે હાલો આપણે મોદી સાહેબ આરે તમને મળાવી દઈએ, કામ નહીં. હુકામે પાટીદાર સમાજનો કોઈ નેતા આગળ જાવો જ ન જોઈએ. આ બધા મવડી મંડળ નક્કી કરીને બેઠા છે. આપણે એ વિચારવું જોઈએ. પટેલનો સીએમ બિહાર દીધો, હું પટેલનો સીએમ બિહાર દીધો, કયું કામ કર્યું? કયો તમારા સમાજ લેવલે તમે કયું કામ એની પાસેથી કઢવી હૈગા ઈ કયો. આ બધું બંધ કરી દો. આજ નહીં તો કાલ બધાને ન્યા જ જવાનું છે. જો આ 400 સીટ આવી ને વડીલ, 400 દાદા 400 સીટ આવી ને અને 5 લાખની લીડ આવી. 400 તો મૂકી દો, ગુજરાતની વાત કરી. ગુજરાતમાં 26 સીટ આવી ને અને 3 લાખ ઉપરની લીડ આવી ને એટલે બોટલા બાંધીને ગુજરાત મૂકવાનું જ છે. અને 400 આવી ને તો હાવ દવા જ પીવાની. આ ચોખ્ખી વાત છે. 400 આવી ને એટલે બંધારણ બધું ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. આપણે કોઈ વિરોધ જ નથી ભારતીય જનતા પાર્ટીનો. પણ લલિત વસોઈ પાટીદાર છે, મનસુખ માંડવિયા છે, પણ પેલા આપણે આપણા ગામના છોકરાને સપોર્ટ કરાય, બહારથી આવે એમ નહીં. ભલામણા 60,000 મત દીધા હતા વરાછા સીટ ઉપર, એવડો માહોલ, અને અલ્પેશ કથિરિયાને હરાવી દો તમે અને ભાજપની લીડ નીકળતી હોય ત્યાંથી, તો આમાં અલ્પેશ કથિરિયાનો કોઈ વાક નથી. આમાં તો આપણો જ વાક છે, અમારો વાક છે, દેખીતી જ વાત છે. એટલે હું તો એક બહુ જાહેર અપીલ કરું છું. હું એ પાટીદાર સમાજના વિરોધમાંથી નીકળી ગયો છું. મેં ઘણું ભોગવ્યું કારણ વગરનું. પૈસા લઈ લીધા, ઓલું હું લઈ લીધું, પણ પૈસા ક્યાં હોય? કોને લઈ લીધા? કોર્ટમાં કેસ કરો ને. હાર્દિક પટેલ પાસે એટલી મિલકત ક્યાંથી આવી? હાર્દિક પટેલ એનો પગાર નથી લેતો તો એ અત્યારે આ ડીઝલ બારે ને કાવડિયા ક્યાંથી આવે? એ તમે કોઈ કોર્ટમાં કરો નહીં. આમાં કાંઈ થાય નહીં. જય સરદાર. હું તો એટલું જ કઉ છું, પટેલ સમાજનો નેતા બચાવો, પટેલ સમાજના યુવાનો બચાવો. આવનારા અત્યારે ગઈઢા બુઢિયા પટેલ સમાજને કેન્દ્રમાં, રાજ્યમાં, સંસદમાં, ધારાસભામાં બેઠા છે ને, ક્યાંય હાલવાનું નથી. તમારે યુવાનોને જ આગળ કરવાના જો હે તો જ તમારું આગળ હાલવાનું છે, બાકી હાલવાનું નથી. અને કોઈની એવી તેવડ હોય ને, કોઈને મુઈસે લીંબુ લટકતા હોય ને કે જયેશ રાદડિયાને સાઈડલાઈન કરી દઈ, ના કરી દઈ, તો તમારો બાપ અજમાવા માંડજો. આ છેલ્લી ચૂંટણી છે. મનસુખ માંડવિયા હારવાની વાત તો પછી, બાકી તમે જે અબરખા જોઈને બેઠા છો ને એ કાંઈ પાસ થવાનું નથી. માટે હજી એકવાર કહું છું, આઈ સપોર્ટ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા. જય સરદાર.